So welcome back friends. Today we are going to talk about adverbs of frequency. Adverbs, verb એટલે એક્શન, ક્રિયા, પ્લે, ડાન્સ, સિંગ, આ બધા વર્બ છે. પણ એડવર્બ મતલબ જે એના મીનિંગમાં ચેન્જ કરી દે, એનો મીનિંગ, એનો અર્થ બદલી કાઢે, દેટ ઇઝ કોલ્ડ એડવર્બ. હવે આ કયા છે? એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે કોઈ વસ્તુ કેટલી વાર થાય છે એની વાત છે. એ હંમેશા થાય છે, ક્યારેક ક્યારેક થાય છે, ઘણી વાર થાય છે, અથવા તો ભાગ્યે જ રેરલી થાય છે, અથવા તો ક્યારેય નથી થતી. એ વસ્તુની વાત છે આ ફ્રીક્વન્સી. હવે ફ્રીક્વન્સી સ્કેલ એટલે એનું એક મેઝરમેન્ટ, કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં થાય છે એ પ્રમાણે એનો એક સ્કેલ છે. 0 થી લઈને 100%. તો જુઓ, 100% છે એટલે કે હંમેશા કોઈ વસ્તુ થતી હોય તો ઓલવેઝ, 90% છે તો યુઝ્યુઅલી, 80% છે ફ્રીક્વન્ટલી, 70% ઓફન, 50% સમટાઈમ્સ, 30% ઓકેઝનલી, 10% સેલ્ડમ એન્ડ 5% રેરલી એન્ડ 0% નેવર. અહીં જે આપ્યું છે આવું આપણે આપણી જિંદગીમાં એવું ગણવા બેસતા નથી કે આ યુઝ્યુઅલી થાય છે કે આમાં 80% છે તો હવે આમાં ફ્રીક્વન્ટલી લઈ લો. આ એક જસ્ટ તમારી સમજ માટે છે, ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. બેઝિકલી આપણે ઓલવેઝ, યુઝ્યુઅલી કોઈ વસ્તુઓ ફ્રીક્વન્ટ રેગ્યુલર થતી હોય તો આ બે યુઝ કરીએ છીએ. ક્યારેય ના થતી હોય તો નેવર. હવે ઇન બિટવીન ધેર ઇઝ સમટાઈમ્સ, એ ક્યારેક ક્યારેક. અને ઓકેઝનલી એટલે ઓકેઝન, પ્રસંગ, એટલે પ્રસંગોપાત. એમ ક્યારેક ક્યારેક કોઈ પ્રસંગ આવે અને કરતા હોઈએ એ. તો આ એક સિમ્પલ લોજિક છે, બરાબર. પણ આમાં એવો કોઈ રિજિડ રૂલ નથી. હંમેશા કરતા હોય તો ઓલવેઝ, અને ક્યારેય ના થતું હોય તો નેવર. હવે આ બે વચ્ચેની બંનેની વચ્ચે તમે જે લેવું હોય એ તમે તમારી એક સમજ પ્રમાણે લઈ શકો. હવે એનું પ્લેસમેન્ટ ઇન સેન્ટેન્સીસ, એને સેન્ટેન્સમાં મૂકવાના ક્યાં છે? બિફોર ધ વર્બની પહેલા કયા છે, અને આફ્ટર ટુ બી વર્બ. તો પહેલા વર્બની વાત કરીએ. વર્બ એટલે કયા? સિંગ, ડાન્સ, પ્લે, જમ્પ, આ કોઈ બી વર્બ હોય તો આ જે આવશે એ એની પહેલા આવશે. જેમ કે શી ઓલવેઝ ફિનિશિશ, બરાબર. ફિનિશિશ જે વર્બ છે એની એક્ઝેક્ટ પહેલા ઓલવેઝ લીધું છે. શી ઓલવેઝ ફિનિશિશ હર હોમવર્ક. આઈ ફ્રીક્વન્ટલી વિઝિટ માય ગ્રાન્ડમધર. આફ્ટર ટુ બી વર્બ, ટુ બી એટલે હોવું. પેલું પ્રેઝન્ટ સિમ્પલમાં ઇઝ, એમ અને આર એ આપણા ટુ બી ના રૂપ છે. તો ટુ બી ના રૂપ જે હોય ઇઝ, એમ અને આર, એની પછી એટલે કે આફ્ટર આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આવશે. ધે આર યુઝ્યુઅલી ફ્રેન્ડલી. જો આર છે એ ટુ બી નું રૂપ છે તો એના પછી લીધું છે, આફ્ટર ધેટ. ધે આર યુઝ્યુઅલી ફ્રેન્ડલી. હી ઇઝ નેવર લેટ ટુ ધ મીટિંગ્સ. તો આ જે વાત થઈ એનું પ્લેસમેન્ટ. એટલું જ યાદ રાખવાનું કે જનરલ આપણા જે વર્બ છે, પ્લે, ડાન્સ, સિંગ, ટીચ, સ્ટડી, કોઈ બી, તો એની પહેલા અને ઇઝ, એમ, આર વાળું ટુ બી નું રૂપ હોય તો એની પછી આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આવે. ફરીથી એકવાર આ લિસ્ટ છે, રાઈટ. તમે વિડીયો પોઝ કરી અને આ લિસ્ટ સમજી શકો, રાઈટ. હવે આપણે જે જોવાનું છે નેક્સ્ટ, એ જે છે એક ઇન્ડિવિજ્યુઅલ જે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે એ ક્યારે વપરાય. ફર્સ્ટ છે ઓલવેઝ. અને અહીંયા ટાઈમ ટેબલ આપ્યું છે કે મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે. તો જે વસ્તુઓ રોજ કરીએ છીએ, જુઓ, એને મંડે ડ્રિંક વોટર છે, ડુ હોમવર્ક છે, એ રોજ કરીએ છીએ, હંમેશા થાય છે, રાઈટ. એના ઉપર એનું એક્સપ્લેનેશન પણ છે. ઓલવેઝ મીન્સ એવરી સિંગલ ટાઈમ વિથ નો એક્સેપ્શન. એમાં કોઈ એક્સેપ્શન નથી, 100% ઓફ ધ ટાઈમ. જેમ કે શી ઓલવેઝ ફિનિશિશ હર હોમવર્ક, હંમેશા ફિનિશ કરે છે. આઈ ઓલવેઝ ડ્રિંક વોટર ઇન ધ મોર્નિંગ. બરાબર. હું મારું એડ કરું તો આઈ એમ ઓલવેઝ ધેર ટુ ટીચ યુ. બરાબર. આઈ એમ પછી મેં લીધું છે ઓલવેઝ. આઈ એમ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ ટુ લર્ન ઇંગ્લિશ. બરાબર. તો આ ઓલવેઝ થયું. હવે ઓલવેઝ પછી છે નેક્સ્ટ યુઝ્યુઅલી. ફરીથી પેલું જે આપણું
ચાર્ટ હતો એમાં યુઝ્યુઅલીમાં એવું બતાવતા હતા કે એ જે છે એ 80% થતું હોય 90%. તો એની અંદર જે છે કે 90% ની વાત કરતા હતા કે ભાઈ 90% હોય તો યુઝ્યુઅલી. તો એવું કોઈ એવું લોજિક નથી, બરાબર? તમે એવું કોઈ પર્સન્ટેજ કાઢવાની જરૂર નથી, બટ યુઝ્યુઅલી એટલે જનરલી, લગભગ ઓલવેઝની જેમ જ. તો યુઝ્યુઅલી જે છે, યુઝ્યુઅલી મીન્સ ઓલમોસ્ટ એવરી ટાઈમ, બટ ધેર મે બી ઓકેઝનલ એક્સેપ્શન્સ, 5 to 6 times a week. ફરીથી જેમ કે અહીંયા રનિંગ છે તો આખા અઠવાડિયામાં એ ખાલી સન્ડે જ નથી કરતી, રાઈટ? બ્રિંગ લંચ જે છે મંડે ને વેન્સડે જ નથી લાવતી, રાઈટ? તો એક ઓકેઝનલ એક્સેપ્શન છે, બાકી એ કરે છે. શી યુઝ્યુઅલી ગોઝ ફોર અ રન ઇન ધ મોર્નિંગ. શી યુઝ્યુઅલી બ્રિંગ્સ લંચ ફ્રોમ હોમ, રાઈટ? આ બધી જે એક્ટિવિટી છે એણે અહીંયા એનું એક્ઝામ્પલ આપ્યું છે. ફ્રીક્વન્ટલી ઇમ્પ્લાઇઝ, એનો અર્થ એ થાય છે અ હાઈ નંબર ઓફ અકરન્સ. અકરન્સ એટલે એ વસ્તુ થવી, બનવી. હાઈ નંબર ઓફ અકરન્સ મતલબ ખૂબ વધુ પ્રમાણમાં એ થાય છે, બટ વિથ મોર ફ્લેક્સિબિલિટી. મતલબ 4 to 5 times a week. ફ્લેક્સિબલ મતલબ આમ તો મોટા ભાગે એ થાય છે જ, પણ થોડું ફ્લેક્સિબલ કે ભાઈ કદાચ 1-2 દિવસ ન બી થયું તો ચાલે. જેમ કે જો કોલ પેરેન્ટ્સ એની વાત છે, તો they frequently call their parents during the week. પછી જો ચેક ઈમેલ છે, અઠવાડિયામાં 4 દિવસ થાય છે. she frequently checks her emails in the afternoon, right? ફરીથી દોસ્તો આમાં ફ્રીક્વન્ટલી, યુઝ્યુઅલી બહુ સટલ એટલે એકદમ બહુ સૂક્ષ્મ એનો ભેદ છે. બહુ એવું કોન્શિયસ થવાની જરૂર નથી કે હું ક્યાં ફ્રીક્વન્ટલી લઉં ને ક્યાં યુઝ્યુઅલી લઉં, બરાબર? સામેવાળી વ્યક્તિ સમજશે. પછી છે નેક્સ્ટ ઓફન બી કહેવાય અને ઓફટન પણ કહેવાય. ઓફટન મીન્સ રેગ્યુલારિટી બટ વિથ નો સ્પેસિફિક પેટર્ન ઓર હાઈ ફ્રીક્વન્સી. રેગ્યુલરલી થતું હોય મોટે ભાગે, ઘણી વાર. આમાં ના કોઈ સ્પેસિફિક પેટર્ન છે કે ભાઈ આ દિવસે એ થાય એવી રીતે, પણ કે ના કોઈ હાઈ ફ્રીક્વન્સી છે એમ કે બહુ બધી વાર થતું હોય એવું બી નથી. 3-4 times બી ચાલે. પેલું ફ્રીક્વન્ટલી જે હતું, ફ્રીક્વન્ટલીમાં કેવું હતું જે છે કે એની અંદર જ્યારે એ વસ્તુ થતી લગભગ એ સળંગ થતી, સતત થતી. જેમ કે કોલ પેરેન્ટ્સ છે એ સતત થતું, ચેક ઈમેલ છે સતત સળંગ થતું. પણ ઓફટનમાં કેવું છે, નંબર ઓફ નંબર ઓફ અકરન્સ એ જે છે એ સેમ છે, બટ જોજો કે પ્લે સોકર છે તો વચ્ચે રેગ્યુલર ઇન્ટરવલ છે અને એ રીતે સળંગ નથી. બટ ઓફટન કે ફ્રીક્વન્ટલી બહુ ફરક નથી. ઓફટન એવી વસ્તુ છે કે ઘણી વાર મોટે ભાગે થાય છે, બટ સળંગ જે કહેવાય કે સ્પેસિફિક પેટર્ન ઓફ ફ્રીક્વન્સી એવું કંઈ છે નહીં. He often plays soccer after school. I often take a walk in the evening to relax. પછી છે sometimes મતલબ ક્યારેક. Sometimes means the action occurs on occasion. It means that this any action, it occurs on occasion. For example, we sometimes eat out instead of cooking. Eat out मतलब बाहर खावा जाओ. We sometimes eat out instead of cooking. I sometimes bake cookies on weekends. जो bake cookies છે જે એક્ટિવિટી છે it happens on weekends. weekends પર થાય છે. Occasionally ભાગ્યે જ પ્રસંગોપાત કોઈ ઓકેઝન આવે તો. We occasionally go out for ice cream after dinner. She occasionally volunteers at the animal shelter. Occasionally, action happens from time to time but not regularly. It might happen 1 to 2 times a week or even less.
એનાથી પણ ઓછી થતી નથી. And then comes this one, seldom. Seldom indicates something happens rarely or infrequently, typically once a week or less. જેમ કે ફર્સ્ટ વીકમાં અહીંયા બતાવ્યું છે ડ્રિંક સોડા, સેકન્ડ વીકમાં વિઝિટ ધ બીચ. He seldom drinks soda, preferring water instead. They seldom visit the beach because it's far away. Right? So this is seldom. Then there is rarely. Rarely means once in a month, or quite rarely means it happens very infrequently, once a month or a few times a year. See, this is January. She rarely eats fast food. February, I rarely go to the gym on weekdays. Right? This is in February, on Friday he went to the gym, but he rarely goes there. Right? So that is rarely, bhagyej. And then this is the last one. This is about never. We never do such things. Like never means that the action does not happen at all, right? 0% frequency. So they never skip breakfast, right? ક્યારેય નહીં. They skip એટલે એને skip કરવું. So they never skip breakfast. મતલબ જો અહીંયા મંડે ટુ સન્ડે હંમેશા બ્રેકફાસ્ટ લે છે. બીજું શું છે? He never calls his family, right? અહીંયા wrong છે. He never call ન આવે, calls આવે, right? This is wrong in the slide. So he never calls. He છે third person singular, એટલે he never calls his family, right? So this was all about adverbs of frequency, right? If you have any doubts regarding this adverbs of frequency, you can directly ask me. And if you want to join our academy, if you haven't joined our academy, अगर जो તમે આ કોર્સ ન કર્યો હોય, you can join our class. This is our address and our contact detail, and these are our Instagram and YouTube channels, right? So don't forget to subscribe to our YouTube channel, and also if you want, you can visit our Instagram channel also, right? So with next topic we will meet tomorrow.